સુરત સરકારી બેંક કર્મચારીઓએ આજે પ્રતિબદ્ધતાપૂર્વક એક દિવસની હડતાળ પાડી। શહેરની વિવિધ બેંકોના મોટી સંખ્યામાં કર્મચારીઓ હડતાળમાં જોડાયા। બેંક ઓફ ઇન્ડિયા ગોડો રોડ શાખા પર વિરોધ સંમેલન યોજાયું। બેંક કર્મચારીઓ છેલ્લા 3 વર્ષથી અઠવાડિયામાં 5 દિવસ વર્કિંગ ડે લાગુ કરવાની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે। કર્મચારીઓનું કહેવું છે કે અન્ય અનેક સરકારી વિભાગોમાં 5 દિવસની કાર્યપદ્ધતિ અમલમાં છે, ત્યારે બેંક કર્મચારીઓ માટે પણ તે જ નિયમ લાગુ થવો જોઈએ। આ હડતાળના ભાગરૂપે ઘોડો રોડ સ્થિત બેંક ઓફ ઇન્ડિયા ખાતે કર્મચારીઓને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ દરમિયાન શહેરની જુદી જુદી સરકારી બેંકોના કર્મચારીઓ એકત્રિત થયા હતા અને પોતાની માંગને લઈ સરકાર તથા બેંક મેનેજમેન્ટ સામે નારાજગી વ્યક્ત કરી હતી। કર્મચારીઓએ જણાવ્યું કે સરકારી તમામ યોજના બેંક મારફતે અમલમાં મૂકવામાં આવે છતાં તેમની કામકાજની પરિસ્થિતિ અને માંગો પ્રત્યે યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી। જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે। हड़ताल के कारण કેટલાક ગ્રાહકોને બેંकिंग सेवाओं में असुविधाओं सामनो करवो पड़ो હતો। मैं अमित श्रीवास्तव, केनरा बैंक अधिकारी संगठन का यहाँ का रीजनल सेक्रेटरी हूँ और आई ब्लॉक के बैनर के तरह यूएबीयू के बैनर के तरह हम लोग अपने हक की लड़ाई के लिए आज आए हुए हैं। जो सरकार हमें समानता का अधिकार सिखाती है, वो जबकि सारे फाइनेंशियल इंस्टीट्यूशन बंद रहते हैं, 5 दिन ही काम करते हैं, तो हमारा हक क्यों नहीं? हमें भी उस समानता के अधिकार को पाना है और अपने हक की लड़ाई लड़नी है और 5 दिन की बैंकिंग को सार्थक बनाना है। इसी चर्चा में हम लोग यहाँ पर यूएबीयू के बैनर की तरह इकट्ठे हुए हैं और केनरा बैंक अधिकारी संगठन इसका पुरजोर समर्थन करता है और 5 दिन का बैंकिंग अपना रिफॉर्म जो है वो हम लेके रहेंगे और इस हक को प्राप्त करते रहेंगे। यूएबीयू जिंदाबाद, जिंदाबाद।